એક ગામમાં એક ફેરિયો રહેતો હતો. તે રંગબેરંગી ટોપીઓ વેચી પોતાનું ગુજરાન ચલાવતો હતો. ટોપીઓ વેચવા તેણે કદી કદી અલગ અલગ ગામમાં જવું પડતું હતું. એક દિવસ તે હંમેશાની જેમ ટોપી વેચવા દૂર દૂર ગામમાં જઈ રહ્યો હતો. જતાં જતાં તે રસ્તામાં થાકી ગયો. એણે વિચાર્યું કે ક્યાંક ઝાડ દેખાય તો તેના છાંયડામાં થોડો આરામ કરી લઉં. તેણે એક ઝાડ દેખાયું અને ટોપીવાળાએ પોતાનો થેલો બાજુ પર મૂકી અને ઝાડ નીચે આડો પડ્યો. થોડી જ વારમાં તેની તો આંખ લાગી ગઈ અને ઘસઘસાટ ઊંઘી ગયો. બપોર પૂરી થવા આવી ત્યાં તો ફેરિયાની આંખ ઉઘડી. તે ફટાફટ ઊભો થયો અને જેવી પોતાનો થેલો લેવા ગયો તો આ શું? થેલામાં તો ટોપીઓ જ ગાયબ. તે તો ગભરાઈ ગયો. તેણે તો આમ તેમ નજર કરી પણ કોઈ નજર જ નહોતું આવી રહ્યું. છેવટે ટોપીઓ કોણ લઈ ગયું હશે? અચાનક તેની નજર ઝાડ પર પડી. જોયું અને તેને તો નવાઈ લાગી. આ શું? વાંદરાનું ઝુંડ તેની ટોપીઓ પહેરીને ઝાડ પર કૂદાકૂદ કરી રહ્યું હતું. આટલા બધા વાંદરા તેણે પથ્થર ઉઠાવીને માર્યા તો વાંદરાઓ તો ઝાડ પરથી નાની નાની બોરડી તોડીને મારવા લાગ્યા. તેણે માથું ખંજવાળ્યું તો બધાએ વાંદરા માથું ખંજવાળવા માંડ્યા. તેણે તો બગાસું ખાધું તો બધા જ વાંદરા બગાસું ખાવા માંડ્યા. હવે ફેરિયો સમજી ગયો કે વાંદરા નકલ કરે છે અને પછી ફેરિયાએ તેના માથા પરની ટોપી લઈ નીચે ફેંકી તો બધા જ વાંદરાઓએ એમના માથા પરની ટોપી લઈ નીચે ફેંકી અને ફેરિયો તો ફટાફટ બધી ટોપીઓ થેલામાં નાખી અને તરત ત્યાંથી ચાલતો થયો. આ વાર્તા પરથી આપણને એ શીખવા મળે છે કે નકલમાં પણ અક્કલ હોવી જોઈએ.